નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. જે આર્થિક દરજ્જાનું ચેપ્ટર છે એમાં આપણે અન્ય વેપારી પેઢી જે કાંઈ પ્રત્યુત્તર આપે છે એ વિશે વાત કરી હતી. હકારાત્મક, નકારાત્મક કે જે બાંયધરી સૂચક માહિતી ન આપતો પત્ર. ગ્રાહકે જે નામ આપ્યા છે એમાં મુખ્ય વેપારી અન્ય વેપારી પેઢીને અભિપ્રાય માટે પત્ર લખીને પૂછે છે અને વેપારી પેઢી એનો જવાબ આપે છે. પણ અહીંયા એ બાબત પણ સ્પષ્ટ હતી આગળના લેટરમાં કે અન્ય વેપારી પેઢી સાથે એમાં બેંકનું પણ નામ હતું, જેમાં ગ્રાહકનું ખાતું છે એવી બેંકનું નામ પણ એમાં ઉમેરાયેલું હતું. તો અન્ય વેપારી પેઢીને તો જ્યારે પૂછવામાં આવે ત્યારે એણે જવાબ આપી દીધો, પણ બેંક પણ હોય છે જેને તમે ગ્રાહક વિશે પૂછી શકો છો. આ ભાગ તમને એક અલગ ભાગ તરીકે આપેલો છે જે બેંકના સંદર્ભ તરીકે બતાવેલો છે. બેંકનો સંદર્ભ અને તેના પત્રો. હવે આને અલગ શું કામ કર્યું છે એનું પણ એક મહત્વ છે, એ વિશે આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ. તો વેપારી પેઢીને તો પૂછી લીધું, વેપારી પેઢીએ જે કાંઈ જવાબ આપ્યો એ પછી, પણ કદાચ તમે બેંકને પૂછવા માંગતા હોય તો એ માટે શું લખી શકાય ને એમાં શું ફેરફાર હોઈ શકે એ નેક્સ્ટ આપેલું છે, જે છે બેંકના સંદર્ભ અને તેના પત્રો. આપણને ખ્યાલ છે કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ચેક દ્વારા જે છે, ડ્રાફ્ટ દ્વારા આ રીતે બેંક સાથે જે છે એથી તમે ખરીદ વેચાણ કે વેપારીઓ ખરીદ વેચાણ કરતા હોય છે. તો બેંકની અંદર જ્યારે ધંધાદારી બાબતમાં ખાતું ખુલે તો એમાં ચાલુ ખાતું જે છે એ હોઈ શકે છે. બરાબર, જો તમે ચેક દ્વારા કાંઈ પણ ટ્રાન્ઝેક્શન કરવા માંગતા હોય તો તમારું વેપારી પેઢીના નામે ખાતું હોવું જોઈએ. અને બેંકમાં જ્યારે ખરીદ વેચાણ માટે ધંધાકીય કામ માટે ખાતું ખુલે તો એ હંમેશા ચાલુ ખાતું જ ખોલાવવું પડે છે, કારણ કે તમે પેઢીના નામે ખોલાવ્યું છે. તમે તમારું વ્યક્તિગત ખાતું ખોલાવવા માંગતા હોય તો એ તમારા નામથી ખુલે, જેને આપણે સેવિંગ બેંક એકાઉન્ટ કહીએ છીએ. પણ અહીંયા તો ધંધાકીય કામ માટે તમે વેપારી પેઢીની તરીકે તમે ચેક નહીં આપવા માંગો છો, લેવા માંગો છો અને એ જ ખાતામાં જમા કરાવવા માંગો છો, તો એ માટે કોઈ દિવસ સેવિંગ એકાઉન્ટ ન ખુલે, બચત ખાતું ન ખુલે. એ માટે કરંટ એકાઉન્ટ એટલે કે ચાલુ ખાતું ખુલે. આ બે ખાતાના પ્રકારો છે જે વિશે તમારે 12માં બેંકને લગતા પત્ર વ્યવહારમાં હજી પણ આની વિગતવાર માહિતી આવશે. પણ આમાં ચાલુ ખાતું એટલા માટે આપ્યું છે કારણ કે આ ધંધાકીય કામ માટે છે, જેને શોર્ટમાં કરંટ બેંક એકાઉન્ટ કહેવાય છે. તો આપણે જ્યારે આ ચેપ્ટરમાં પત્ર જોયો અન્ય વેપારી પેઢી અને બેંકનું નામ આપતો પત્ર, ત્યારે એમાં પણ બેંકની માહિતી જે છે સ્પષ્ટ લખેલી હતી. એમાં બેંકનો એકાઉન્ટ નંબર પણ હતો, જેમાં પેઢીનો એકાઉન્ટ છે, જે બેંકમાં પેઢીનું ખાતું છે. તો આ બધી વસ્તુ બહુ જરૂરી છે, એટલે ચાલુ ખાતું જે છે બેંકમાં ખુલે છે. અન્ય વેપારી પેઢીનો અભિપ્રાય પણ સાચો જ હોય છે, પણ તમને એવું લાગે કે એ પેઢી તો એને ઓળખે છે, કદાચ એ જવાબ બરાબર નહીં આપે, તો તમે બેંક જેમાં વેપારીનું ખાતું છે, ગ્રાહકનું સોરી, એ વેપારી પણ એને બેંકને પત્ર લખીને ગ્રાહક વિશે બેંકમાં પૂછી શકે છે. પણ આમાં ફેર શું પડે છે? સામાન્ય રીતે અન્ય વેપારી પેઢીનો અભિપ્રાય સાચો જ હોય છે, પણ બેંકનો જે અભિપ્રાય છે એને વધુ આધારભૂત ગણવામાં આવે છે. બેંક ઉપર આપણે વધારે વિશ્વાસ એના જવાબ ઉપર કરી શકીએ છીએ. તમને અન્ય વેપારી પેઢીમાં હકારાત્મક નકારાત્મકમાં વિશ્વાસ ન હોય કે આણે સાચી માહિતી નહીં આપે, કદાચ એના ઓળખીતા છે એટલે. પણ જ્યારે બેંક સાથે પત્ર વ્યવહાર થાય તો બેંક પોતાના ગ્રાહક વિશે જે કાંઈ માહિતી છે એ સાચી જ આપે છે, એટલે એને ઓલાને સાચો ગણવામાં આવે છે, પણ આમાં વધારે આધારભૂત ગણવામાં આવે છે. બરાબર, તો એ જ બાબત સાથે આ બેંકને સંદર્ભ આપતા અને એના પત્રોને અલગ સેક્શનમાં મૂકેલું છે, એક અલગ ભાગ પાડી દીધો છે. કારણ કે આર્થિક દરજ્જાની જાણકારી માટે તમે અન્ય વેપારીને તો પૂછી જ શકો છો, પણ જો બેંકને પૂછવા માંગતા હો તો એમાં થોડો બદલાવ આવી જશે. એ વિશે આમાં જે છે માહિતી આપી છે. તો શું બદલાવ છે એ માટે આપણે જોઈએ છીએ. તમને પાછળના પેજ ઉપર એક્સ અને વાય એવી પેઢી છે, એક્સ વાય એના ઉદાહરણ આપ્યા છે જે એકબીજાને પૂછે છે. પણ એ સમજતા કરતાં હું તમને એક બહુ સરળ શબ્દોમાં આ સમજાવી દઉં છું.
કે કોઈ પણ મુખ્ય વેપારી, આપણે આગળનો જ પોર્શન જે આગળ પતી ગયો છે, પહેલાં જે ચલાવી ગયા છે એની જ વાત કરીએ કે ભાઈ કોઈ વેપારી પેઢીએ ગ્રાહકને જે ઉધાર માલ સામાનની માગણી કરી ગ્રાહકે, તો વેપારી એવું કહે છે કે હા અમે તમને ઉધાર આપશું, બરાબર, અને ઉધાર આપતા પહેલાં તમારી સાથે પહેલી વાર વ્યવહાર કરીએ છીએ એટલે તમે અમને કોઈ વેપારી પેઢી કે બેંકનું નામ આપો. હવે આ બેંકના જ પત્રો છે એટલે આપણે એમ વિચારીએ કે બેંકનું જ નામ પૂછે છે કે તમે તમારી બેંકના નામ અમને આપો, બરાબર. ગ્રાહક તૈયાર થઈ જાય છે કે હા મને કોઈ વાંધો નથી, તમે ચોક્કસ અમારી બેંકને પૂછી શકો છો. તો વેપારી એવું કરશે, આપણે એવું વિચારીએ કે જેમ પેઢીનું નામ આપ્યું હતું ને વેપારીએ પેઢીને પત્ર લખીને પૂછી લીધું અને પેઢીએ જવાબે આપી દીધો હકારાત્મક નકારાત્મક. અહીંયા એવું નથી થતું, એને લીધે જ બેંકમાં થોડો બદલાવ આવે છે. જે નામ ગ્રાહકે બે બેંકના આપ્યા છે, વેપારી આ અન્ય બેંક જે નામ આપ્યા છે એને સીધું ગ્રાહક વિશે પૂછી શકતી નથી. તો એની માટે શું બદલાવ આવે કે જ્યારે ગ્રાહક બે નામ બેંકના આપે કે એક આપે, એ જે બેંક છે એને જેવો વેપારી પત્ર લખશે તો બેંક એનો સીધો જવાબ આપશે નહીં, કારણ કે બેંક પોતાના ગ્રાહક વિશે કોઈને સીધી માહિતી ન આપે. તો શું કરવું પડે, તો કે વેપારીએ પોતાની બેંકને વિનંતી કરવી પડે, એટલે કે વેપારીનું જે બેંકમાં ખાતું છે એને વિનંતી કરવી પડે કે તમે ગ્રાહકની જે આ બેંક છે એનો એકાઉન્ટ નંબર આ છે નહીં, એને પત્ર લખો, ગ્રાહક વિશે અભિપ્રાય પૂછો. એટલે તમારી બેંક જે વેપારીની બેંક છે એ ગ્રાહકની બેંકને પત્ર લખશે. ગ્રાહકની બેંક આ પત્ર મળ્યા પછી ગ્રાહકનો અભિપ્રાય પણ પહેલાં જે વેપારીની બેંક છે એને આપશે અને પછી વેપારીની બેંક એ વેપારીને મુખ્ય જવાબ આપશે કે આવો જવાબ આવ્યો છે. બરાબર. અન્ય વેપારીની જેમ સીધું પેઢી અને વેપારી વચ્ચે સીધો વ્યવહાર થઈ જાય, પત્ર વ્યવહાર થઈ જાય, એવું આમાં નથી થતું. બેંક પોતાના ગ્રાહકની માહિતી અન્ય કોઈને નથી આપતી. હા, એક બેંક બીજી બેંકને પૂછે તો જવાબ એકબીજાને આપે છે. એટલે એટલો બદલાવ અહીંયા આમાં બતાવેલો છે, જે તમને અહીંયા XYના જે ઉદાહરણ આપ્યું છે એની ઉપરથી આ જ વસ્તુ સ્પષ્ટ થાય છે. તો પત્ર વ્યવહાર એ જ રીતે ફરીવાર શરૂ થશે, પણ આ આધારભૂત એટલા માટે કીધું છે કે બેંક સીધી કોઈ પણને માહિતી નથી આપતી. બરાબર. તો અહીંયા વેપારી પોતાની બેંકને વિનંતી કરવી પડશે, વેપારીની બેંક ગ્રાહકની બેંકને લખશે, ગ્રાહકની બેંક પાછી વેપારીની બેંકને જવાબ આપશે અને પછી વેપારીની બેંક એ વેપારીને જવાબ આપશે. આવી રીતે થોડો બદલાવ આવે છે. બરાબર. તો આપણે જોઈએ છીએ કે આ મેં જે તમને સમજાવ્યું એમાં પત્ર વ્યવહારમાં કઈ રીતે છે. તો આધારભૂત બેંકનો અભિપ્રાય જે છે એને ગણવામાં આવશે. તમને નમૂના પત્ર આપેલા છે જેમાં ફરીવાર એક નવો જે છે એ આર્થિક દરજ્જાનો વ્યવહાર શરૂ થાય છે. ઓલામાં તો આપણે આગળ જોયું હતું સૌંદર્ય કોસ્મેટિક ને નવવધુ વચ્ચે જે કાંઈ વ્યવહાર થયો એમાં, અને એણે અન્ય પેઢીને પૂછીને જવાબ મંગાવી લીધો. હવે એવી રીતે અહીંયા થોડા નામ બદલાય છે, પણ વાત તો એવી જ રીતે શરૂ થાય છે કે ગ્રાહકે ઉધારની માગણી કરી અને વેપારીએ એને આર્થિક દરજ્જાની જાણકારી આપવા માટે પત્ર લખ્યો. હવે થોડા નામ બદલાય છે. આપણે જોઈએ છીએ વેપારી પેઢીનો આર્થિક દરજ્જો જાણવા બેંકનો સંદર્ભ. હવે કારણ કે આ બેંકનું જ આખું સેક્ટર છે એટલે આમાં પેઢીને નથી પૂછવાનું, સીધું બેંકને જ પૂછવાનું છે. તો આવો વિનંતી પત્રમાં શીર્ષકમાં હવે અહીંયા નામ થોડા બદલાય છે. અમરદીપ સ્ટેશનરી એ રીતે છે, અમદાવાદનું છે, સામે જે છે એક સ્ટેશનરી છે જામનગરની છે, બરાબર. આ બંને નામ થોડા બદલાણા છે, બાકી પત્ર વ્યવહાર હજી પહેલાંની જેમ જ છે. અમરદીપ સ્ટેશનર જે છે એ વેપારી છે, મુખ્ય વેપારી છે, જેને એક ગ્રાહકે જે શિવાની સ્ટેશનરી સ્ટોર છે એણે પૂછ્યું હતું કે તમે અમને જે છે ઉધાર માલ સામાન આપો, બરાબર. તો અમરદીપ જે સ્ટેશનર છે એ સામે એની પાસે માગણી કરે છે કે તમે અમને આર્થિક દરજ્જાની જાણકારી આપો. તો શીર્ષકમાં એનું આખું સરનામું આવી ગયું. આમાં તારીખમાં ભૂલ છે, ખાસ જોજો. May 8, 2016 બુકમાં લખેલું છે, 8મી May 2016 આવશે. જો સુધારો ન હોય તો ખાસ કરી લેજો. ત્યાર પછી આંતરિક સરનામામાં પેઢીનું નામ નંબર આવશે, એ પણ વિશે આપણે વાત કરી છે. આમાં વિષય નથી લખેલો, પણ તમે વિષય જે છે બનાવી શકો. બેંકનો સંદર્ભ માંગતો વિનંતી પત્ર, બરાબર. બેંકનો સંદર્ભ માંગતો વિનંતી પત્ર. આ રીતે આ વિષય પણ બની શકે. આમાં નથી આપ્યો પણ તમે લખી શકો ચોક્કસ.
પેરેગ્રાફમાં આ પાછા ઓલા આગલા લેટરની જેમ જ શરૂ થાય છે, ખાલી નામ જ બદલાઈ ગયું છે, બાકી વાત એવી જ છે. પહેલા પેરેગ્રાફની અંદર જે પત્ર મળ્યો અભિપ્રાય મંગાવતો એનો ઉલ્લેખ કરે છે કે અમને તમારો પત્ર મળ્યો છે અને એ બદલ અમે એમનો આનંદ થયો છે કે તમે અમને પત્ર લખ્યો. બીજા પેરેગ્રાફની અંદર શાખ ઉપર જે માલ સામાન છે એ મુજબ વાત કરી છે કે તમે માલ સામાન જે છે એમાં વિનંતી કરી કે તમે શાખ ઉપર માલ સામાન લેવા માંગો છો, એવી તમારી વિનંતી છે ગ્રાહકની. વેપારી એવું કહે છે કે તમે અમારી પાસેથી શાખ ઉપર માલ સામાન લેવા માંગો છો. અમારા ધંધાના શિરસ્તા પ્રમાણે, જો આગળ જે વ્યાપારિક શિરસ્તાની વાત આવી હતી એ જ પાછો આ પત્ર છે કે એમનો પણ એક વ્યાપારિક શિરસ્તો એવો છે કે તમારે આર્થિક દરજ્જા વિશે અમને માહિતી આપવી પડશે અને એ માટે તમારે બેંકનો તમારો જે છે સંદર્ભ અમને આપવો પડશે, એવી અમે વિનંતી કરીએ છીએ. અહીંયા અન્ય વેપારી પેઢીની વાત નથી કરી કારણ કે એ તો આગળ આવી ગયો, આખો સેક્શન જ અલગ છે. હવે તો બેંકની જ વાત છે, એટલે અહીંયા તો બેન્કરની વાત કીધી છે કે તમારા બેન્કરનો, એટલે તમારું જ્યાં બેંકમાં ખાતું છે એ ખાતાના જે બેંક છે એનું નામ, નંબર અમને આપો, કારણ કે અમારે આર્થિક દરજ્જાની માહિતી મેળવવી પડશે. બરાબર. તો આ વ્યાપારિક શિરસ્તો છે અને આવું દરેક વેપારી જ્યારે પહેલી વાર ઉધાર માલ સામાન માટે જ્યારે ગ્રાહક માંગે ને આપતા હોય ત્યારે આવું કરતા જ હોય છે. એટલે એ જ વાત અહીંયા ફરીવાર કરેલી છે. ત્રીજા પેરેગ્રાફની અંદર કે તમે તમારી બેંકનો જે છે એ માહિતી અમને ઝડપથી મોકલાવશો અને પછી તમારા ઓર્ડર ઉપર અમે પૂરતું ધ્યાન આપશું અને શાખ ઉપર તમને માલ મોકલાવીશું. એટલે પહેલાં તમારે બેંકનું નામ આપવું પડશે, નંબર આપવો પડશે. એ બધું થયા પછી અમે તમને તમારો ઓર્ડર જે છે એ મોકલશું. બરાબર. આવી જાણકારી હંમેશા મેળવી જ લેવી જોઈએ જેથી કોઈ પણ મુશ્કેલી ઊભી ન થાય. આર્થિક દરજ્જાની જાણકારી જ આ બાબત બતાવે છે. તો અહીંયા બેંકની વાત કરેલી છે, બેંકનો સંદર્ભ માટે. આપનો વિશ્વાસુ સિગ્નેચર અને હોદ્દો. બરાબર. XYZ જ સિગ્નેચર છે, ભાગીદારનો હોદ્દો છે. માલિક હોય ભાગીદાર હોય એ રીતે રાખવાનું છે. મૂળ આ પત્રમાં ખાલી ઉપરના એડ્રેસ જ ફેર્યા છે, બાકી જે આગળ આપણે પહેલો જે પત્ર જોયો તો એવી જ રીતે આ વાત ચાલે છે. હવે વેપારીએ નામ કીધું કે તમે અમને બેંકનું નામ જે છે તમારું જે ખાતું છે જ્યાં બેંકમાં એના નામ આપો. તો હવે આગળ પત્ર વધે છે. હવે ગ્રાહક શું કરશે તો કે બેંકના નામ આપશે. વેપારી પેઢીને બેંકનો સંદર્ભ આપવા સૂચવેલું તે અંગેનો પ્રત્યુત્તર આપતો પત્ર. અહીંયા પ્રત્યુત્તર કોણ આપે છે? ગ્રાહક. ગ્રાહક એ જવાબ આપે છે પોતાને જે બેંકમાં ખાતું છે એની વિશે. તો અહીંયા હવે ગ્રાહકનું સરનામું એ શીર્ષકમાં આવી જશે. શિવાની સ્ટેશનર્સ, જામનગરનું આખું સરનામું, પિનકોડ નંબર, ઈમેલ, ફોન આ બધું લખવું જરૂરી છે. 15મી તારીખનો પત્ર છે. આંતરિક સરનામામાં પણ અમરદીપ સ્ટેશનર્સ જે છે એ અહીંયા આંતરિક સરનામા આવી જશે. વેપારી છે, મુખ્ય વેપારી, કારણ કે હવે ગ્રાહક જવાબ આપે છે. બરાબર. આમાં ખાસ કરીને જે વિષય રેખા છે એ અમરદીપ સ્ટેશનર જે આંતરિક સરનામું છે એની ઉપર લખેલી છે. જો તમારે સુધારો ન હોય તો વાંધો નહીં, બાકી આ ખોટું છે. બેંકનો સંદર્ભ મોકલવા માટે વિનંતી કરતો પત્ર. તારીખ પછી વિષય રેખા ન આવે, આંતરિક સરનામાની પછી આવે, અથવા તો જે શ્રીયુત જે સંબોધન છે એની પછી આવે. આ જગ્યા ઉપર જે બતાવી છે વિષય રેખા એ ખોટી છે. બરાબર. તમારે ન હોય તો કોઈ પ્રશ્ન નથી, બાકી જો અમરદીપ સ્ટેશનરની ઉપર હોય તો એ સુધારી લેજો. ત્યાં કોઈ દિવસ વિષય રેખા ન આવે. વિષય છે બેંકનો સંદર્ભ મોકલવા અંગે. જો ઓલું માંગ્યું તો વિનંતી કરી હતી કે તમે અમને સંદર્ભ મોકલો, એવી વિનંતી કરીએ છીએ. હવે ગ્રાહક બેંકનો સંદર્ભ આપે છે એવો વિષય બને છે. પહેલા પેરેગ્રાફમાં પાછો સંદર્ભનો ઉલ્લેખ કરે છે કે તમારો 8મી મેનો પત્ર મળ્યો. તમે અમને સૂચવેલું કે તમે અમારા બેંકના નામ અને સરનામામાં ટૂંકમાં જાણવા માંગો છો, અમારા બેંકર સાથે વાત કરવા માંગો છો. તો એવો તમારો પત્ર મળ્યો. એ અમે નામ અને સરનામા અમે તમને નીચે મુજબ માહિતી પૂરી પાડીએ છીએ. ગ્રાહક પણ વ્યાપારિક શિરસ્તાનું પાલન કરે છે અને પોતાની બેંકના નામ અને નંબર આપે છે. બરાબર. તો આ પહેલા પેરેગ્રાફમાં. બીજા પેરેગ્રાફમાં એ જે બેંકના નામ અને સરનામા આપે છે એનો વિગતવાર માહિતી આપી છે. પહેલી બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેનો આખું એડ્રેસ, ફોન નંબર સાથે, વેબસાઇટ છે, ઈમેલ બધું લખેલું છે.
આ બધું લખવાનું છે, થોડું અધૂરી માહિતી નથી લખવાની. પણ સાથે કે અમારી પેઢીનો ખાતા નંબર, જો તમારું જે બેંકમાં ખાતું છે પેઢીના નામે, એ ખાતા નંબર પણ આપવો જરૂરી છે. બેંકનું નામ આપવાથી નહીં, ખાતા નંબર પણ આપવો જરૂરી છે. તો ખાતા નંબર, કારણ કે અહીંયા પેઢીના નામે ખાતું ખુલ્યું છે એટલે એમાં સીબી એકાઉન્ટ આવશે, એટલે કરંટ બેંક એકાઉન્ટ નંબર. એકાઉન્ટ નંબર લગભગ જે છે એ 15-16 આંકડાનો હોય છે. તમે આની અંદાજિત જે છે આંકડા લખી શકો છો, બરાબર. પણ એકાઉન્ટ નંબર આપવો જરૂરી છે. તમે ખાલી બેંકનું નામ સરનામું આપી દેશો, એકાઉન્ટ નંબર નહીં આપો તો એ ખોટું કહેવાશે. તમે એક બેંકનું નામે આપી શકો, તમે આ રીતે બે બેંકના અલગ અલગ નામ પણ આપી શકો, પણ બંને નામ આપો એમાં એકાઉન્ટ નંબર ખાસ લખો, અને એ પણ સીબી એકાઉન્ટ નંબર જ આવશે. બીજું એમણે બેંક આપ્યું છે બેંક ઓફ બરોડા, એમાં પણ આ રીતે આખું સરનામું, ઈમેલ એડ્રેસ, વેબસાઇટ બધું આપ્યું છે, અને એનો પણ સીબી એકાઉન્ટ નંબર આપ્યો છે. કારણ કે પેઢીના નામે બેંકમાં કરંટ એકાઉન્ટ નંબર જ ખુલે, ચાલુ ખાતું જ ખુલે, બરાબર. અથવા ચાલુ ખાતા નંબર આ છે, એવી રીતે પણ લખી શકો. તો જે વેપારીએ ગ્રાહક પાસેથી માગણી કરી હતી બેંકનો નામ સંદર્ભ આપવાની, એનો જવાબ ગ્રાહક આપે છે, અને પોતાને જે બેંકમાં ખાતા છે એવી બે બેંકના નામ અને નંબર સાથે એ માહિતી વિગતવાર આપી છે. આ ગ્રાહકનો જવાબ થયો. પેરેગ્રાફ પૂર્ણ કરતા ત્રીજા પેરેગ્રાફમાં પોતાની શાખ બાબતે વાત કરે છે કે 10 વર્ષથી અમે નાણાકીય વ્યવહાર ધરાવીએ છીએ બેંકમાં, તમે એમને ખાસ પૂછી શકો છો. બેંકમાં પણ એમનું 10 વર્ષથી છેલ્લે ખાતું છે આ બંને બેંકમાં, અને નાણાકીય બધા ટ્રાન્ઝેક્શન એમાંથી જ કરે છે. આ રીતે અન્ય જે મુખ્ય વેપારી છે એ બેંકને પણ પૂછી શકે છે. તો એ બાબતે ખાસ નોંધ લેવા માટે કહે છે. છેલ્લે આપણો વિશ્વાસુ, સિગ્નેચર અને હોદ્દો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણે એક વિચારીએ, અને આગળ વધતા પહેલા હું તમને ખાસ ક્લિયર કરી દઉં કે જેમ આગળ અન્ય વેપારી પેઢીનું નામ હતું કે ભાઈ કમલ ફાર્મસી, આપણે છેલ્લા લેક્ચર્સમાં જોયું હતું કે એને મુખ્ય વેપારી તરત પત્ર લખીને પૂછે, ઓલો એનો હકારાત્મક, નકારાત્મક જે કાંઈ જવાબ છે એ આપી દેશે. અહીંયા પણ ગ્રાહકે બે બેંકના નામ તો આપ્યા જ છે. મુખ્ય વેપારી આ બે બેંકમાંથી ગમે એ બેંકને, આપણને એમ થાય કે હવે આમાંથી કોઈ એક બેંકને પૂછી લઈએ કે આ ગ્રાહક જે છે એનો અભિપ્રાય આપો, તો પત્ર લખશે બેંક ઓફ બરોડા અથવા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને, પણ એ બેંક કોઈ જવાબ નહીં આપે. કારણ કે આ તો અન્ય મુખ્ય વેપારી કોણ છે? અન્ય ખાતેદાર છે, અન્ય વ્યક્તિ કોક છે, અન્ય પેઢી છે. એને કોઈ દિવસ બેંક પોતાના ગ્રાહક વિશે આ રીતે સીધી માહિતી ન આપે. એટલે ભલે એણે ગ્રાહકે બે બેંકના નામ આપ્યા, પણ અહીંયા પત્ર વ્યવહારમાં આપણે એવું સમજીએ કે આમાંથી કોઈ એક બેંકને લખી દઈશું પત્ર, બેંક જવાબ આપી દેશે હકારાત્મક, નકારાત્મક. તો એવું થતું નથી. એટલે જ અહીંયા થોડીક વાત ફરી જાય છે. તો એ માટે મેં તમને કીધું કે તમારે તમારી બેંકને લખવો પડે, અને પછી એ બેંક બીજી બેંકને લખશે. એ રીતે આખી વાત જે છે થોડી ચેન્જ થઈ જશે. એ આપણે આગળનો પોઈન્ટ જે છે એ નેક્સ્ટ લેક્ચરમાં જોશું, કારણ કે ત્યાં થોડી વાત બદલાઈ પણ જશે. અત્યારે આ જે બે પત્રો, જે આગળ જેવા જ પત્રો છે એ બે પત્રો સુધી વાત કરીએ છીએ. બેંકનું સંદર્ભ આપતો પત્ર, બરાબર, અને બે બેંકના નામ ગ્રાહકે આપી દીધા છે. હવે આગળ શું થઈ શકે, કઈ રીતે પત્ર વ્યવહાર થાય છે, એ વિશે આપણે પછીના નવા લેક્ચરમાં વાત કરશું. તમારે આ ચેપ્ટરની ફેરબુક તૈયાર કરવાની છે યોગ્ય રીતે, અને એ તૈયાર રાખવાની છે. પછી જેમ માગવામાં આવે ત્યારે એને રજૂ કરવાની છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું. નવા લેક્ચરમાં આ લેટરની આગળની વિગતો અને બીજો જે ભાગ છે જે ઉઘરાણીનો, એ વિશે આપણે માહિતી મેળવશું. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.